રોડ તોડ્યા બાદ હવે એએમસી તંત્ર જાગ્યું છે। વિરાટનગરના ઓઢવમાં રસ્તો તોડી નાખ્યો ત્યારબાદ હવે નિર્ણય લેવામાં આવ્યો। શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ હવે નહીં બને। ડ્રેનેજ લાઇનવાળા રસ્તા પર કામગીરી બંધ કરી દેવામાં આવી છે। લાઇન જતી હશે ત્યાં આરસીસી રોડ નહીં બનાવવામાં આવે। પૂર્વ વિસ્તારમાં બે એક જગ્યા ઉપર આ ધ્યાનમાં આવ્યું હતું કે રોડ બનાવ્યા પછી 3 જ મહિનામાં આ વ્હાઇટ ટોપિંગ રોડને ખોદવામાં આવ્યા હતા। એનું કારણ એક જ હોય છે કે યુટિલિટી જે છે એ ખાસ કરીને કોટ અને પૂર્વના વિસ્તારમાં યુટિલિટી મધ્યમાં હોય છે। એની ઉપર વ્હાઇટ ટોપિંગનો કે આરસીસીનો રોડ કરીએ તો ગમે ત્યારે પણ એમાં પ્રોબ્લેમ આવે તો આ રોડ ખોદવો પડતો હોય છે। જેથી કરીને આજે નક્કી કર્યું છે કે આવી જગ્યા ઉપર આરસીસી રોડ કે વ્હાઇટ ટોપિંગના રોડ કરવા નહીં। પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં આગળ યુટિલિટી જે છે એ સાઈડમાં છે એ જગ્યા ઉપર આ પ્રકારના રોડ થાય તો વાંધો નથી, પણ જ્યાં યુટિલિટી વચ્ચે છે ત્યાં તો એને ખસેડીને સાઈડમાં કરવી અને સાઈડમાં હોય તો જ વ્હાઇટ ટોપિંગ કે આરસીસીનો રોડ કરવો એવું કીધેલું। અમદાવાદ મહાનગરપાલિકાને 3 વર્ષ બાદ હવે યાદ આવ્યું છે કે અમદાવાદ શહેરમાં જ્યાં પણ ડ્રેનેજ લાઇન પસાર થતી હશે તે કોઈ પણ જગ્યા ઉપર આરસીસી રોડ ના બનાવવા। અમદાવાદ શહેરના મોટાભાગના વોર્ડ એવા છે કે જ્યાં આરસીસી રોડ જે છે તે બનાવી દેવામાં આવ્યા છે અને જ્યાંથી નીચેથી ડ્રેનેજ લાઇન છે તે પસાર થઈ રહી છે। હવે મહાનગરપાલિકાને યાદ આવ્યું ને તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે જગ્યાઓ ઉપર પ્રકારે ડ્રેનેજ લાઇન પસાર થતી હશે ત્યાં આરસીસી રોડ નહીં બનાવવામાં આવે। તેની પાછળનું કારણ છે તે એવું સામે આવ્યું છે કે જ્યારે પણ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતું હોય છે તો રોડ રિપેરિંગનો ખર્ચો જે છે તે ડામર કરતાં વધી જતો હોય છે। સામાન્ય રીતે જ્યારે ડામરનો રોડ બને છે તેના કરતાં લગભગ 3 થી 4 ગણી કોસ્ટ જે છે તે આરસીસી રોડની થઈ જતી હોય છે। ચોક્કસ ગુણવત્તા છે તે આરસીસી રોડની વધારે હોય છે, પરંતુ અમદાવાદ શહેરની ડ્રેનેજ લાઇનો એટલી હદે ખરાબ છે કે કોઈ પણ સમયે આ ડ્રેનેજ લાઇનો છે તેમાં ભૂવા પડી જતા હોય છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ આરસીસી રોડના છે કે જ્યાં 3 જગ્યાઓ ઉપર નજીકમાં જ સાંધા જે છે તે દેખાઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં એક પણ એરિયાનો એક પણ રોડ એવો બાકી નહીં હોય કે જ્યાંથી ડ્રેનેજ લાઇન પસાર ના થતી હોય, એટલે કે સીધી રીતે જ મહાનગરપાલિકા જે છે તેણે સ્વીકાર્યું નથી, પરંતુ હવે કદાચ અમદાવાદ શહેરમાં વ્હાઇટ ટોપિંગ અથવા તો આરસીસી રોડ જે છે તે ના બનાવવા અંગેનો નિર્ણય મનપાએ કરી લીધો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।